અત્યાર સુધી તમે મારી માટે શું કર્યું? તમે મારી માટે કાંઈ કર્યું નહીં ને, એટલે મારે નોકરી કરવી પડે છે. મારા બધા ભાઈબંધોને જો એના બાપે ધંધા નાખી દીધા છે. હવે મને કાંઈ કીધું ને તો હું કાંઈ સાંભળવાનો નથી. હાલ આપણે નોખા થઈ જાય, પછી રહેજો તમે એકલા. ઉભા રહો તો. તમને એવું નથી લાગતું કે તમે આજ બહુ વધારે બોલી ગયા? કાંઈ વધારે નથી બોલ્યો. પોતાનાથી કાંઈ થયું નહીં એટલે મને શીખવાડે છે પાછા કે ઘર કેમ હકારવું. એક વાત પૂછું, તમે ઘરમાં કેટલા સભ્યો હતા? 8. કમાવા વાળા કેટલા હતા? પપ્પા એક જ. તમને એકને જ ભણાવ્યા કે? નાના મને ને બેનું ને બે બધાને ભણાવ્યા. અને કપડા ને એવું બધું? જે મારા માટે લાવતા ને એ બેનું માટે લાવતા, ને બેનું માટે લાવતા ને મારા માટે લાવતા. એમાં કોઈ ભેદભાવ નહોતો. તમે જ સમજો ને, એક માણસ આખા ઘરનું પૂરું કરી શકતો હોય તો એ તમને સમજાવી ન શકે કે ઘર કેમ ચલાવવું. અને એવું પણ બની શકે કે કુટુંબ મોટું હતું એટલે બધાના ઓલામાં ઈ ભેગું ન કરી શક્યા હોય. અત્યાર સુધી તમે જે કાંઈ કર્યું ને એમાં હું તમારી સાથે હતી, પણ આજે હું તમારી સાથે નથી. જાઓ અને મમ્મી પપ્પાને સોરી કહીને માફી માંગો. સોરી મમ્મી પપ્પા, હું વધારે બોલી ગયો. અરે બેટા, એવું તો ચાલ્યા જ કરે. જ્યારે છોકરા કમાવા લાગે ને ત્યારે પોતાને જ સર્વશક્તિમાન સમજે છે, પણ ભૂલી જાય છે કે સર્વશક્તિમાન એક જ છે, ભગવાન. એટલે પોતાના મા બાપ એ ક્યારેય ન ભૂલતા.